ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 10મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 14 માટે જઈ રહ્યા છે, સંભાવના. આ ચેપ્ટર બહુ જ સરસ છે, મજાનું ચેપ્ટર છે અને એકદમ સરળ ચેપ્ટર છે. તો આ ચેપ્ટર નંબર 14 માટે આપણે આના ટોટલ આપણે બે વસ્તુ જોઈએ છે. આપણી પાસે બે પેપર હોય છે, એક છે બેઝિક મેથ્સ વાળું અને એક છે સ્ટાન્ડર્ડ મેથ્સ. બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ. તો બેઝિક મેથ્સ વાળા માટે આના માર્ક્સ વધારે છે, બરાબર છે. તો આ ચેપ્ટરના જે કુલ ગુણ છે એ 10 થી 14 આવી રીતે છે. એનો મતલબ એવો થાય છે કે અહીંયા આ વિકલ્પ વગર હોય છે, વિકલ્પ વગર, અને આ હોય છે વિકલ્પ સાથે. ઓકે, બેઝિક મેથ્સમાં વધારે પૂછાય છે, બરાબર. 14 એટલે 10 માર્ક્સનું તો 100% હોય છે. 14 એટલે એમાં એમસીક્યુમાં વિકલ્પો, એટલે સોરી એમસીક્યુમાં નહીં પણ દાખલાની અંદર ક્યાંક વિકલ્પ આપેલો હોય, આના અથવામાં આપેલા છે જનરલ વિકલ્પ માટે. અને જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સની વાત કરીએ તો કુલ ગુણ 6 થી લઈને 8 આ વિકલ્પ સાથે, વિકલ્પ વગર, આ છે એ વિકલ્પ વગર છે અને આ છે એ વિકલ્પ સાથે છે. ઓકે, તો આ માટે ખાસ જોઈ લઈએ. અને આ 10 માર્ક્સનું અને સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર 6 માર્ક્સનું આ પેપર છે. હવે આ પેપરની અંદર આપણે સંભાવના જે ચેપ્ટર ભણવાના છીએ તો એની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ. સ્ટાર્ટિંગમાં શબ્દ છે સંભાવના. સંભાવના, શક્યતા, આવું થશે. શક્ય બધી વસ્તુ જોવાની છે કે આના માટે આટલી આટલી વસ્તુ થઈ શકે. તો હવે દરેક જે થઈ શકે એના માટેની આપણે ચર્ચા કરવાની કે આવું થાય તો શું કરી શકાય, આવું થાય તો શું કરી શકાય. એટલે એ બહુ અગત્યની વસ્તુ છે સંભાવના. અને એ ચેપ્ટર છે કુલ 14 ગુણ, બેઝિકવાળા માટે 10 ગુણનું છે. એટલે આમ જોવા જઈએ તો વિકલ્પ સાથે 14 ગુણનું ચેપ્ટર થાય છે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં વિકલ્પ સાથે 8 ગુણનું ચેપ્ટર થાય છે. તો એ ચેપ્ટર જોવા માટે આપણે થોડીક આપણે એની ચર્ચા કરીએ કે સંભાવના માટે કે કેટલાક શબ્દો છે આપણી પાસે. ચાલો, પહેલો શબ્દ છે એક યાદચ્છિક પ્રયોગ. આ બહુ સરસ છે. યાદચ્છિક પ્રયોગ વાંચો, રકમ વાંચો. એટલે શબ્દ શું છે કે જે પ્રયોગના તમામ શક્ય પરિણામો અગાઉથી જાણતા હોય. તમામ શક્ય પરિણામો અગાઉથી જાણતા હોય. સર એવું કેવું અગાઉથી જાણતા હોય? સમજીએ. પરંતુ પરિણામ આવશે તે પ્રયોગ પૂર્ણ થયા પછી ખબર પડે તો તેવા પ્રયોગને કેવો કહેવાશે? યાદચ્છિક પ્રયોગ. જે પ્રયોગ આપણે એમ કીધું છે કે જે પ્રયોગ તમામ શક્ય તમામ પરિણામો અગાઉથી જાણતા હોય, આપણે જ્ઞાત હોય, પરંતુ એ પરિણામ ક્યાં આવશે તે પ્રયોગ પૂર્ણ થયા પછી આપણને ખબર પડે કે આપણે જે જાણતા હતા એમાંથી કોઈ એક પરિણામ આવ્યું, તો એવા જે ખબર પડશે તેવા પ્રયોગને કેવો પ્રયોગ કહેવાશે? યાદચ્છિક પ્રયોગ. એટલે યાદચ્છિક પ્રયોગ વસ્તુ સમજી લેજો. જેમ કે મારી પાસે અહીંયા એક વાત કરીએ છીએ, સિક્કાને એક વખત ઉછાળતા. તો સિક્કાને ઉછાળો તો એની અંદર બે વસ્તુ આવી શકે, છાપ અને કાટ. બે વસ્તુ હોય, છાપ હોય, હેડ એન્ડ ટેલ. તો સિક્કાને ઉછાળો તો તમારી પાસે પરિણામ, માની લો કે હું સિક્કો ઉછાળું છું તો મને જ્યારે પરિણામ જાણું છું કે મને આમાંથી બે જ પરિણામ મળશે, કાં તો છાપ મળશે કાં તો કાટ મળશે. બરાબર. આપણે ઓલા પિક્ચરની જેવું નથી, શોલે જેવું કે પેલો અમિતાભ બચ્ચન એક જ સિક્કો રાખે ને એમાં છાપ જ રાખે, એવો આપણે સિક્કો છે નહીં. અને બીજું કે જે સિક્કો ઉછાળે તો સિક્કો ઊભો રહી જાય, એ વસ્તુ ખોટી છે ભાઈ. એ તો પિક્ચરમાં બતાવે, બાકી એવું કંઈ હોતું નથી. તો આપણે અહીંયા સિક્કાને ઉછાળવામાં આવે તો 100% આપણે બે જ પરિણામો મળી શકે. કયા? છાપ અથવા કાટ. તો આપણે બે જ જાણીએ છીએ. તો આ આપણે જાણીએ છીએ કે કાં તો મને પરિણામમાં છાપ મળશે કાં તો કાટ મળશે. હવે હું તો સિક્કો ઉછાળું, એવું હર વખતે એવું નથી થતું કે હું જ્યારે છાપ બોલું ને મને છાપ જ મળી જાય. એ તો
આપણે લખીએ કે આપણે સાચું પડે કે ખોટું પડે એ વસ્તુ છે. બાકી તો છાપ જ મળશે કે કાટ જ મળશે એવું કોઈ ચોક્કસપણે કહી શકાય નહીં. તો આવો જે પ્રયોગ મળશે કે જે છાપ અને કાટ બે જ પરિણામ આવશે, ત્રીજું કોઈ પરિણામ આવી શકે નહીં. ન જ આવે, સિક્કો ઊભો પણ નથી રહેતો. અને આપણી પાસે જે સિક્કો છે એમાં આપણે ફિક્સ જોઈ લઈએ છીએ પહેલાં કે છાપ અને કાટની જ વાત છે, એમાં કોઈ ત્રીજી વસ્તુ છે જ નહીં. તો સિક્કો ઉછાળો. ત્યાર પછી બીજું એક છે કે પાસાને ફેંકવામાં આવે. પાસાને ફેંકવામાં આવે. પાસો એટલે કયો? જે આપણે સબસિડી રમીએ ને, ડાય કહેવાય એને, બરાબર? તો એ ડાય પાસો જે છે એની વાત કરીએ તો એની અંદર 6 આંકડા હોય, 1 2 3 4 5 6. તો આપણને ખબર છે હું એ પાસો ફેંકું તો એમાંથી મને 1 2 3 4 5 6 આ 6 આંકડામાંથી જ કોઈ એક આંકડો મળશે, બરાબર? આ 6 આંકડામાંથી જ એક મળશે. 7 ક્યારેય પણ નહીં મળે, 0 ક્યારેય પણ નહીં મળે, બરાબર? તો આપણે એક પાસાની વાત કરીએ ને એક પાસો ઉછાળીએ તો એની અંદર 1 થી લઈને 6 આની સિવાય બીજો કોઈ પણ અંક મળી શકે નહીં. આવો જે પ્રયોગની વાત કરીએ, બરાબર? અને પછી આપણને ખબર પડે કે મેં પાસો ફેંકો ને પછી મને એમાં 5 મળ્યા, એક વખત 2 મળ્યા, એક વખત 1 મળ્યો. તો આ એ પ્રયોગ પછી ખબર પડે છે, પણ મળશે એ ફિક્સ છે કે આ 6 માંથી જ કોઈ એક મળશે, એની સિવાય બીજો કોઈ મળી શકે એવી શક્યતા હોય જ નહીં. એ વસ્તુનો પ્રયોગ એને કહેવાશે યાદચ્છિક પ્રયોગ, બરાબર? ત્યાર પછી ઘણી બધી વસ્તુઓ છે. એક સિક્કો છે, એક પાસો છે, પછી ઘણા બધા આપણે બોલ આપેલા હોય કે ભાઈ આમાં એક રેડ કલરનો છે, એક વ્હાઇટ કલરનો બોલ છે, એક ગ્રીન કલરનો બોલ છે. હવે આપણે એમાંથી એવા 10-15 બોલ છે, એમાંથી કોઈ એક પસંદ કરવામાં આવે તો આપણી પાસે જેટલા છે એટલામાંથી જ એક પસંદ કરવામાં આવે. તો આવી રીતે એ જે પસંદગી કરવામાં આવશે તો એક યાદચ્છિક પ્રયોગ, આવો જે પ્રયોગ કરવામાં આવશે એને શું કહેવામાં આવશે? યાદચ્છિક પ્રયોગ. ઓકે, ચાલો તો એ વસ્તુ. ત્યાર પછી નિદર્શ અવકાશ. જે તમે પ્રયોગ કરવાના છો એના અગાઉથી તમે જાણો છો કે આટલા પરિણામ મળી શકે, એ જે પરિણામ મળી શકે ને એ નિદર્શ અવકાશ. યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોનો ગણ એને કહેવાશે નિદર્શ અવકાશ. જેમ કે હું પાસાને એક વખત ઉછાળું તો મને જેમાં પરિણામ મળે ખબર છે 1 2 3 4 5 6 છે તો 6 મળશે. આનાથી વધારે મને કોઈ પરિણામ મળી શકે નહીં. તો આ થયો નિદર્શ અવકાશ. આ શું થઈ ગયું? નિદર્શ અવકાશ. ઓકે, હવે છાપની વાત કરીએ. આપણે એક સિક્કો ઉછાળીએ. એક સિક્કો ઉછાળતા મળતા પરિણામ એનો નિદર્શ અવકાશ. નિદર્શ એનો નિદર્શ અવકાશ. એનો નિદર્શ અવકાશ. તો એક સિક્કો ઉછાળતા મળતા પરિણામનો નિદર્શ અવકાશ. તો સિક્કો એક ઉછાળો છો તો નિદર્શ અવકાશને આપણે અહીંયા યુ પણ લખી શકીએ કે એ નિદર્શ અવકાશ છે. તો એક જ સિક્કો ઉછાળો છો એટલે છાપ અને કાટ બે મળે પરિણામ, કાં તો છાપ મળે કાં તો કાટ મળે. તો આ એનો નિદર્શ અવકાશ થઈ ગયો. બીજી વસ્તુ, બે સિક્કાને ઉછાળતા. હવે સમજો, એક સાથે, જો આમાં પ્રશ્ન તમારો બદલાશે, એક સિક્કાને 2 વખત ઉછાળો અથવા એક જ સિક્કાને 2 વાર ઉછાળો. આ બે વસ્તુમાંથી એક જ વસ્તુ થઈ શકે. મતલબમાં એ બંને સરખું જ છે. હું 2 સિક્કા લઈને એક સાથે ઉછાળું અથવા મારી પાસે એક સિક્કો છે એને હું 2 વખત ઉછાળું, પરિણામ સરખા મળશે, બરાબર? તો એવું હોઈ શકે કે હું સિક્કાને ઉછાળું તો બંને છાપ મળે, હું સિક્કાને ઉછાળું તો બંને કાટ પણ મળે. તો એવું બની શકે કે હું સિક્કાને ઉછાળું છું તો પહેલી છાપ ને પછી કાટ, પહેલી કાટ ને પછી છાપ. તો એવું કહી શકું કે 2 સિક્કાને ઉછાળવામાં આવે કે 2 વખત ઉછાળવામાં આવે તો એનો નિદર્શ અવકાશ આ 4 પરિણામ. આની સિવાય બીજો કોઈ હોઈ શકે નહીં જ. ત્યાર પછી નંબર છે એમાં
3 વખત ઉછાળતા, એક જ સિક્કાને 3 વખત ઉછાળો તો કેટલા પરિણામ મળે? તો આ બધા માટે એક વસ્તુ સીધી છે. તમને નિદર્શ અવકાશની સંખ્યા પૂછે તો સંખ્યા પૂછે ને તો બહુ સારી વસ્તુ છે. કેમ? તો એક સિક્કાને ઉછાળો તો સિક્કામાં હોય કેટલું? 2 વસ્તુ, કાં છાપ હોય ને કાં કાટ હોય. કેટલી વાર ઉછાળો છો? 1 વખત, તો એની સંખ્યા 2. સિક્કાને તમે હોય કેટલા? છાપ અને કાટ 2 જ હોય. કેટલી વખત ઉછાળો છો? 2 વખત. જેટલી વખત ઉછાળો એને ઉપર ઉછાળો એટલે જેટલી વખત ઉછાળો એ ઉપર લખાશે, તો 2 નો વર્ગ 4. ત્યાર પછી 3 વખત ઉછાળો છો તો સિક્કામાં હોય 2 જ વસ્તુ, છાપ અને કાટ. કેટલી વખત ઉછાળો છો? 3 વખત, તો એની ઉપર મૂકો 3, તો 2 નો ઘન 8. 4 વખત ઉછાળતા હોય તો 2 ની ઉપર 4 ઘાત, તો કુલ નિદર્શ અવકાશના પરિણામો મળશે 16. તો આપણે 3ની વાત કરી લઈએ તો 3 ઉછાળવાના હોય તો શું થશે? આપણે લઈ લઈએ કે 3 છાપ હોય. પહેલાં 3 છાપ હોય. 3 છાપમાં કોઈ એક જગ્યાએ કાટ આવે, કોઈ એક જગ્યાએ લઈ લો. એક છેલ્લે લઈ લો, એકવાર વચ્ચે લઈ લો કાટ, એકવાર આગળ લઈ લો. થઈ ગયું? 3 પછી એકવાર વચ્ચે, એકવાર છેડે, એકવાર વચ્ચે, એકવાર આગળ. થઈ ગયું? તો આ 4 પરિણામ. હવે કાટ લઈ લઈએ તો 3 કાટ લઈ લો. હવે તો 3 કાટની અંદર હવે એક છાપ મૂકો, તો છાપ, તો કે છાપ આપણે લઈ લઈએ 3 માંથી છેલ્લામાં એકવાર વચ્ચે છાપ, એકવાર પહેલા છાપ. પતી ગયું? આટલા પરિણામ મળે. આની સિવાય વધારે કોઈ પરિણામ મળી શકે નહીં. આટલા જ મળશે, આનાથી વધારે નહીં મળી શકે. ઓકે, ચાલો. તો આ 8 જે પરિણામ મળે છે તો આના પરથી એવું કહી શકાય કે નિદર્શ અવકાશ, આ બધા નિદર્શ અવકાશ છે અને આપણે એની માટેની જ વાત કરવાના છીએ. અહીંયા તો આપણે પાસાની વાત કરી હતી. તો પાસામાં તમને એમ પૂછે કે 2 પાસા એક સાથે ઉછાળતા. નિદર્શ અવકાશની સંખ્યા પૂછે, નિદર્શ અવકાશની સંખ્યા. તો પાસામાં અંક હોય કેટલા? 6. તમે એને ઉછાળવાના છો કેટલી વખત? 2 વખત. જેટલી વાર ઉછાળો ને એની ઉપર સંખ્યા મૂકવાની, વર્ગ. તો 6 નો વર્ગ 36. જો પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો એના નિદર્શ અવકાશના કુલ પરિણામો તો 36 આવશે. બાકી એક જ પાસાને ઉછાળો તો એમાં તો 6 જ હોય. ઓકે, ચાલો. ત્યાર પછી નેક્સ્ટ નંબર ઘટના. માની લો કે હું પાસો ફેંકું છું અને એમાં મને 1 અંક મળે, 2 અંક મળે, 3 અંક મળે. આ બધી એની ઘટનાઓ છે, બરાબર. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે નિદર્શ અવકાશના ઉપગણોને શું કહેવાય? ઘટના. નિદર્શ અવકાશ બનીએ, હમણાં આગળ લખ્યો આ નિદર્શ અવકાશ છે, એના ઉપગણો યાદ કરો. આપણે ઉપગણો ભણા શીખી ગયા છીએ. ઉપગણો એટલે કઈ રીતે? પહેલો એક ગણ ખાલી ગણ, પછી તો કે આમાં H અને T 2 છે, 2 ઘટકો છે તો એક ખાલી ગણ, પછી તો કે આ 2 માંથી બંને આવી જાય, પછી કોઈ એક આવે, પછી બીજો એક આવે. ઓકે, તો આવી રીતે એ જે નિદર્શ અવકાશના ઉપગણોનો ગણ, ઉપગણોની ઘટના હોય તેને બધાને કહેવાશે ગણ. તો આ બધી ઘટના થઈ ગઈ. આ બધી શું થઈ ગઈ? ઘટના. છાપ મળે, કાટ મળે, છાપ અને કાટ અને ખાલી. ચાલો, ત્યાર પછી ઘટના પછીની વાત કરીએ. ચોક્કસ ઘટના. આ રાખી લો, આ MCQ 1 માર્ક્સમાં ક્વેશ્ચન આવે ને આવે જ. ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના એટલે કેવી? શક્ય ઘટના. બીજો શબ્દ છે શક્ય ઘટના. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવી શકે તેમ છે તો તેવી ઘટનાને શું કહેવાય? ચોક્કસ ઘટના. જે ઘટના ઉદ્ભવવા માટે શક્ય છે કે આજ બનશે, આની સિવાય બીજું થઈ ન શકે. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ઉગે, જો આપણે પૃથ્વી પર છે એટલે આપણે પૃથ્વીની વાત કરીએ. પછી તમે એમ કહો કે સર શુક્ર ઉપર તો પશ્ચિમમાં ઉગે.
ત્યાં આપણે નથી, આપણે ક્યાં છીએ? પૃથ્વી પર છીએ. તો આપણે પૃથ્વીની વાત કરીએ તો સૂર્ય પૂર્વમાં ઉગે ફિક્સ છે. દિવસ પછી રાત આવે, રાત પછી દિવસ આવે, આ ચોક્કસ ઘટના છે. આમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકે નહીં, કુદરતી ઘટના. તો કુદરતી જે વસ્તુ જે ચોક્કસ છે આ પછી આ જ થાય. તો એ ચોક્કસ ઘટના જે બારની વાત કરો તો ચોક્કસ ઘટનાના ઉદાહરણમાં સૂર્ય પૂર્વમાં ઉગે છે, બરાબર. તો આવી જે ઘટના છે તો એને કહેવાય છે ચોક્કસ ઘટના. તો એ ચોક્કસ ઘટનાની સંભાવના, જે ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના હંમેશા કેટલી થાય? 1. બીજી એક વસ્તુ સમજીએ કે કોઈ પણની સંભાવનાની વાત કરો ને તો કોઈ પણની સંભાવના જો અશક્ય ઘટના હશે તો 0 હશે અને ચોક્કસ ઘટના હશે તો 1 હશે. 0, 1. આની સિવાય 12 કોઈ પણ સંભાવનાનો જવાબ 12 જશે જ નહીં. કોઈ પણ સંભાવનાનો જવાબ જો અશક્ય ઘટના, આ જે છે શું છે? અશક્ય ઘટના. આ છે એ ચોક્કસ ઘટના. કેવી છે? ચોક્કસ. ચોક્કસ ઘટનાની સંભાવના 1, અશક્ય ઘટનાની સંભાવના 0. શક્ય જ નથી. હું એમ કહું કે હું સિક્કો ઉછાળું છું, એમાં મને આપણે કોઈ પણ નંબર 3 અંક મળે. સર શક્ય જ નથી, કેમ કે હું તો સિક્કો ઉછાળું છું ને મને 3 અંક મળે. હું પાસો ફેંકું છું તો એમાં મને છાપ જ મળવી જોઈએ. સર શક્ય જ નથી. કેમ? એવું તો કોઈ દિવસ થાય જ નહીં. હું પાસો ફેંકું ને એમાં મને છાપ ક્યાંથી મળવાની? તો એ અશક્ય ઘટના. અશક્ય ઘટનાની સંભાવના 0, ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને બાકીની બધી સંભાવના 0 ને 1ની વચ્ચે જ આવશે. એનાથી બહાર જશે નહીં. કોઈ પણ તમને એમ કહી મૂકે કે ભાઈ આ ઘટનાની સંભાવના -1/2 છે તો ભાઈ આ ખોટું છે, ભાઈ આ ભૂલ છે, સુધારી લેજો, આ વસ્તુ શક્ય જ નથી, ના પાડી દેવાની. પછી એમ કે તમને કોઈ એમ કે 5/2 છે, સર લખી નાખો, આ લખવાવાળાની ભૂલ છે. 5/2 સંભાવના કોઈ દિવસ 1 કરતાં વધારે હોય જ નહીં, બરાબર. 3/2 પોસિબલ જ નથી. કોઈ પણ ઘટનાની સંભાવના 1થી વધારે શક્ય જ નથી. તો એવું કહી શકાય કે આ બધી ઘટના, આવી સંભાવના કોઈ આપે તો શક્ય નથી. ઋણ પણ ન હોઈ શકે, 1 કરતાં મોટી પણ ન હોઈ શકે. ના, હા 0 છે. જે ઘટના શક્ય જ નથી તો એની સંભાવના 0. જે ઘટના ચોક્કસ છે આ જ બને તો એ છે સંભાવના 1. ઓકે, ચાલો. તો ત્યાર પછી અશક્ય ઘટના આવી ગયું કે જે ઘટના ઉદ્ભવી શકે તેવી નથી, તેવી ઘટનાને અશક્ય ઘટના. જે ઘટના બને એવી કોઈ શક્યતા જ નથી. હું એમ કહી દઉં કે સૂર્ય પશ્ચિમમાં ઉગે, ના ભાઈ ના, આપણે એવું કંઈ ઉગતું નથી. સૂર્ય તો પૂર્વમાં જ ઉગે. તો આ ઘટના કોઈ દિવસ એવું બનવાનું જ નથી કે ભાઈ સૂર્ય પૂર્વ પશ્ચિમમાં ઉગવાની, શક્યતા જ નથી કોઈ દિવસ. તો એ ચોક્કસ છે કે આ શક્ય તો છે જ નહીં. તો આવી ઘટનાની સંભાવના હંમેશા શું આવશે? 0. જે કેવી છે? અશક્ય ઘટના. અશક્ય ઘટનાની સંભાવના 0. નેક્સ્ટ, પ્રાથમિક ઘટના, મૂળભૂત ઘટના. પ્રાથમિક ઘટના એટલે મૂળભૂત ઘટના. નિદર્શાવકાશની તમામ ઘટનાઓને પ્રાથમિક ઘટના કહેવાય. નિદર્શાવકાશ જે લખીએ એની બધી જ ઘટનાઓ, સિક્કો ઉછાળો તો હું સિક્કો ઉછાળું અને એમાં જે ઘટના મળે H અને T, તો એમ કહી શકાય છાપ મળે, એ એક ઘટના. કાટ મળે, એ એક ઘટના. હવે હું આ રીતે પાસાની વાત કરું તો પાસામાં પરિણામ 1, 2, 3, 4, 5, 6 આવે. હવે આ બધાની ઘટનાની વાત કરીએ તો એવું કહી શકાય કે 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5, 4 આવી શકે, 5 અને ત્યાર પછી 6, આટલી હોઈ શકે. તો આવી પ્રાથમિક ઘટનાની સંભાવનાનો હંમેશા સરવાળો. આ બધી ઘટના, હું એમ કહું કે છાપ મળે એની સંભાવના પ્લસ કાટ મળે એની સંભાવના, બધાની સંભાવનાનો સરવાળો. આટલા માટે નિદર્શાવકાશ આટલા માટે આ પેલી ઘટના, આ બીજી ઘટના, બંનેની ઘટનાનો સંભાવનાનો સરવાળો. તો એની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. એનાથી વધારે થાય નહીં. નહીં એટલે નહીં. ચાલો, ત્યાર પછી પૂરક ઘટના. પૂરક ઘટના એટલે એવી છે કે ઘટના એ બને
અને ઘટના એ ન બને. ઘટના એ બને અને ઘટના એ ન બને. તો ઘટના એ બને એની સંભાવના અને ઘટના એ ન બને એની સંભાવના બંનેનો સરવાળો થશે 1. બંનેનો સરવાળો કેટલો થશે? 1. યાદ રાખ લેજો. ઘટના એ બને અને એ ન બને એટલે એની ઉપર ડેશ ભાઈ આ બનશે નહીં. તો આના પરથી એવું સૂત્ર થઈ જાય કે કોઈ પણ ઘટનાની સંભાવના 1માંથી ઘટના ન બને એ બાદ કરો, અથવા ઘટના એ ન બને એની સંભાવના 1માંથી ઘટના એ બને એ બાદ કરી નાખો. 2માંથી 1. જે ઘટના બને છે તો 1માંથી ન બને એ કાઢી નાખો, અને ન બને એવું પૂછ્યું હોય તો 1માંથી બને એ કાઢી નાખો, કેમ કે બંનેનો સરવાળો કેટલો થાય છે? 1. ઓકે, તો આ બંને કેવી ઘટના કહેવાય? પૂરક ઘટના. 2 વસ્તુ હોઈ શકે, કાં તો આ બને અને જે ન બને એ શું કહેવાય? એની પૂરક ઘટના. ચાલો ત્યાર પછી નેક્સ્ટ, તો આના પરથી આપણે એ શીખવાના છીએ કે સંભાવના. તો સંભાવનાની વાત કરી દઈએ તો અહીંયા હું એવું કહી શકું કે આમાં જે શીખવાના છીએ સંભાવનાને કેના વડે દર્શાવાય? P વડે. તો આમાં હંમેશા કોઈ પણ ઘટનાની આને એક જ સૂત્ર છે, તો કે ઘટના એ બનવાના સાનુકૂળ પરિણામ અને છેદમાં ઘટના એના કુલ પરિણામ. બરાબર? મતલબ અહીંયા એવું કહી શકાય કે કુલ પરિણામ અને છેદ ઉપર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો આ એ સંભાવના માટેનું સૂત્ર છે. બરાબર? તો એ યાદ રાખ લેજો. ઘટના એ બનવા માટેના અને એ ન બનવા માટેના. તો ઘટના કોઈ પણની સંભાવના જોતી તો એક જ સૂત્ર, આની સિવાય કોઈ પણ સૂત્ર છે જ નહીં. તો આ ચેપ્ટરની અંદર આપણે હવે સરસ રીતે બધા દાખલાનું નિરાકરણ અને આ રીતે આપણે પ્રશ્ન શીખવાના છીએ. દરેક વસ્તુ બહુ બધી છે, જેમાં ઝીણી વસ્તુનો બહુ પ્રશ્ન થાય છે કે આ વસ્તુ શું છે, આ વસ્તુ શું. એટલે આપણે જ્યારે પ્રશ્ન શીખશું એની સાથે સાથે આપણે એ પણ શીખવાના છીએ. તો એ આપણે અલગ નહીં કરીએ. તો સંભાવનાનું સીધું જ સૂત્ર છે, યાદ રાખી લો. એક જ સૂત્ર પરથી આખું ચેપ્ટર પૂરું. શું છે? તો કે કોઈ પણ ઘટનાની સંભાવના જે ઘટનાના સાનુકૂળ પરિણામ ઉપર ભાગ્યા છેદમાં કુલ પરિણામ. જે ઘટનાની વાત કરો છો એ ઘટના બનવા માટેના સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. એ હંમેશા એક વસ્તુ ખાસ સમજી લેવાની કે કોઈ પણ ઘટનાના કુલ પરિણામ એ હંમેશા વધારે હોય અને સાનુકૂળ પરિણામ એ ઓછા હોય અથવા તો સરખા હોય. બરાબર? કેમ કે બંને સરખા થઈ જાય તો એક જવાબ આવે. આ હંમેશા ઓછા હોય અને છેદ હંમેશા મોટો. સંભાવના માટે હંમેશા એવું બોલાય છેદ મોટો જ હોય અને અંશ નાનો જ હોય. બરાબર? અને પછી ઋણ તો કોઈ દિવસ હોય જ નહીં. ઋણ હોય જ નહીં. તો આના પરથી હવે આપણે પછીના કોઈ પણ પ્રશ્ન એ સોલ્વ કરશું, શીખશું. ઓકે, થેન્ક યુ મિત્રો.